દાહોદ જિલ્લાના દેવગઢ બારીમાં રેશન કાર્ડના નવા નિયમોને લઈને મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। અંત્યોદય રેશન કાર્ડમાં વ્યક્તિ દીઠ 7 કિલો અનાજ આપવાના સરકારી નિર્ણય સામે મહિલા સંગઠનોએ દાહોદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો છે। 35 કિલો અનાજનો જથ્થો ગરીબ પરિવારો માટે પૂરતો નથી અને તેમાં વધારો કરવામાં આવે। આ સાથે જ રેશન કાર્ડ, આધાર કાર્ડ અને ઈ-કેવાયસી જેવી પ્રક્રિયાઓમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવા માટે પણ વિશેષ સહાય કેન્દ્ર શરૂ કરવા માટેની માંગ કરાઈ છે। આજે અમે દેવગઢ મહિલા સંગઠન 90 ગામમાં કામ કરીએ છીએ અને આજે જે અમે અહીંયા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા માટે જે આવ્યા છે એમાં અત્યારે જે અન્ન સુરક્ષાને લઈને જે અંત્યોદય રેશન કાર્ડમાં જે વ્યક્તિવાર આપવાના છે અને અંત્યોદય રેશન કાર્ડમાં જે ઘટાડો થઈ રહ્યો છે એને લઈને આજે અમે દેવગઢ મહિલા સંગઠન વતી આજે દરેક 90 ગામમાંથી અમે જે સંગઠન અમારું કામ કરે છે એમાંથી બહેનો જોડાઈ અને સાથે આવ્યા છે કે અમારી જે એકલ વિધવા છે, પછી વંચિત સમુદાય છે, દલિત સમુદાયમાંથી જે અમને અંત્યોદય રેશન કાર્ડ છે એમાં જો ઘટાડો થશે તો અમારા માટે 2 ટકના રોટલા માટે ફોફા પડશે। એના માટે અમે આજે આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા છીએ। જ્યારે મારું અંત્યોદય કાર્ડ છે અને અંત્યોદય કાર્ડમાં 35 કિલો અનાજ મળે છે, એ પણ મહિનો નથી ચાલતું તો બીજી મજૂરી કરવી પડે છે અને અનાજ મેળવવું પડે છે। તો અમે તો અનાજ ઓછું કરશે તો અમારે કેવી રીતના જીવન જીવવાનું? અત્યારે વિધવા બેનને પતિ પાછળ પત્નીનો હક લાગે એવું કહે છે, પણ જ્યારે પત્નીઓને જ્યારે વિધવા થાય ત્યારે એને તણસોડીને સાસરીમાંથી પિયરમાં કાઢી મૂકવામાં આવે છે। ત્યારે પતિની મિલકત પણ જે વિધવા બહેનોને નથી મળતી। અત્યારે મારું સાસરું ઝાપટિયા ગામમાં હતું ત્યારે મેં વિધવા છું, મારા બાળકો નથી અને બાળક નથી અને એ બેન અહીંયા ના જોઈએ એમ કરીને કાઢી મૂકી। અત્યારે હું સાગટાળા ગામમાં પિયરમાં રહું છું। મારા પિયરમાં પણ મારા બાપની જમીન 30 ગુંઠા જમીન છે, એમાં 18 લોકો જમનાર છે ને તે પણ 2 મહિના 3 મહિના અનાજ ચાલે પછી બધા જ કાળી મજૂરી કરીને જીવવું પડે છે। તો આવી બહેનો માટે શું કરી શકાય? આવું છું મેં એક વિધવા બેન છું અને મારે અંત્યોદયની રેશન કાર્ડ છે જેમાં 35 કિલો અનાજ મળવા પાત્ર છે। એમાંથી સરકારશ્રીએ ઘટાડવાની વાત કરે છે કે 35 કિલો, એમાં 35 કિલો અહીંયા અમારે ટૂંકી જમીનમાં કશું પાકતું નહીં, કંઈ નહીં। 35 કિલોમાંથી ઓછું કરે તો અમારે રોજી રોટી કઈ રીતે પેલે કરવાની, ખાવાનું કઈથી લાવવાનું અનાજ? અત્યારે તો દુકાનમાં લેવા જાય તો મકાઈના 600 કે 700 રૂપિયા 20 કિલોના હોય છે। એટલે અમારા માટે બહુ તકલીફ છે। રેશન કાર્ડમાં ઉતારનું અંત્યોદયમાં 5 કિલો વધારે મળે એ સારું, પણ ઓછું ઘટાડો કરી આ બહુ મુશ્કેલીની વાત છે। હું વિધવા બેન છું ને મારે અંત્યોદય રેશન કાર્ડ છે અને 35 કિલો અનાજ મળે છે। અમે 3 માં દીકરો છીએ તો અમારે ભરણ પોષણ થઈ જાય છે। તો પછી એટલું અનાજ મળવું જ જોઈએ રેશન કાર્ડમાં, ઓછું નહીં।